એક મસ્ત ધંધો હે કરવો હે શીનો કરોડો રૂપિયા મળે એવું હે કરી નાખવાનો હોય ને? જો કાકા કાકી દાદા દાદી બા બાપુજી ગમે તેને દુકાન મોકલે ને એટલે ના નહીં પાડવાની. કેમ? ધાર કે કાકી કિલો બટેકા લેવા મોકલો એટલે કિલો નહીં લાવવાના, 800 ગ્રામ જ લાવવાના. 4 ભાંગા 10 4 રૂપિયા, 4 ને 4 8, 8 રૂપિયાનો ફાયદો. એ 8 રૂપિયાની તારે ને નાનકડી કેરી લાવવાની, હળી જીલી. એ કેરી ખાવાની નહીં, કેરીને નાખી દેવાની અને ગોટલો ફરિયામાં વાવી દેવાનો. 5 વર્ષ પછી આંબો થાય ને એટલે બધી કેરીઓ વેણીને માર્કેટમાં દી આવવાની. 5-10 હજાર જી આયા ને એ લઈને જુગાર રમવા બેસી જવાનું. ધાર કે તું જુગારમાં 1 લાખ રૂપિયા જીતો એટલે 1 લાખ રૂપિયા ને તાર નાનકડી જમીન લઈ લેવાની અને એ આખી જમીનમાં ને આંબા વાવી દેવાના. બાકીની પ્રોસેસ તો તને ખબર જ છે. એમ કરતા કરતા ને 5 વીઘા વાડી લેવાની, 10 વીઘા વાડી લેવાની, 50 વીઘા વાડી લેવાની, 100 વીઘા વાડી લેવાની અને એક દિન આ સમય હે ને તું ને હું બી હે ને કરોડપતિ બની જઈશું. છોકરાઓ દુકાને બટેકા લેવા જાયશો? હું જઈશ. મને પસંદ કરવા વાળા જેટલા ઇન્સ્ટાગ્રામ માં છે ને એટલા કદાચ જો મારા ગામમાં હોત ને તો આજે હું ગામની સરપંચ હોત. હું થયું મનીષા? મમ્મી આજે મને બહુ માથું દુખે છે ને તો જમવાનું મેં નથી બનાવ્યું ને કઈ કામે નથી થતું મારાથી. કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતી હો. હા મમ્મી, મારા સાસુ તો બહુ સારા છે. મને માથું દુખે છે ને તો મને કામે નથી કરવા દેતા. હા, હમણાં બધું કામ કરી નાખશે. હાલે આમાંથી 2 ગોળી ખાઈ લે, હમણાં બધું સારું થઈ જશે અને અડધી કલાક પછી બધું કામ કરી નાખશે હો.